આજની જે આપણી કહાની છે, એક રાજા, રાણી અને બિરબલની કહાની છે। એક નગરની અંદર એક રાજા રાણી રહેતા હતા, સુખી હતા। બસ ખાલી એક વાતનું દુઃખ હતું, એમને કોઈ સંતાન નથી। એટલે રાજાની મનમાં એવો વિચાર આવતો હતો કે જ્યારે મારું શરીર છૂટી જશે તો મારી પાછળ કોણ રાજગાદી સંભાળશે, રાજ્યનું ધ્યાન કોણ રાખશે, રાજ્ય કારોબાર કોણ કરશે। મારે એક સંતાન હોત તો સારું હતું। રાણીને પણ એ જ વાતનું દુઃખ હતું। જ્યારે બીજી સ્ત્રીઓને બાળકને લાડ પ્યાર કરતા રાણી જોવે તો રાણીને વિચાર આવતો હતો કે મારે જો સંતાન હોય તો હું મારી સંતાનને લાડ પ્યારથી ઉછેરું। ભગવાન મને એક સંતાન આપે તો સારું। હવે જે રાણીબા હતા એ બહુ ભક્તિ કરતા હતા, બહુ ભગવાનને માનતા હતા। બિરબલે જોયું કે રાણીબાની ભક્તિ બહુ ઊંચી છે, ભગવાન માટે એમને ભાવના બહુ છે, પણ આજે આ ભગવાનની પૂજા કરે રામજીની તો કાલે કૃષ્ણજીને લઈને બેઠા હોય, તો પરમદી શિવજીની પૂજા કરતા હોય, તો પેલે દી અંબેમાની પૂજા કરતા હોય, અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરતા હતા, અલગ અલગ ભગવાનને માને। એટલે રાજાને એવું થતું હતું બિરબલને કે ગમે તે એક ભગવાનની કેમ રાણી પૂજા નહીં કરતા હોય, અલગ અલગની કેમ કરતા હશે। જે આપણા ઈષ્ટ દેવ હોય એકનું ધ્યાન કરવાનું હોય ને, એકની પૂજા કરવાની હોય ને। દેવી દેવતાઓ તો 33 કરોડ છે, તો બધે બધાની થોડી આપણે પૂજા આરાધના કરવા બેસીએ છીએ। તો એક દિવસ બિરબલથી રહેવાનું નહીં, એમને રાણીબાને પૂછ્યું કે રાણીબા, તમે ગમે તે એક ભગવાનને કેમ નથી માનતા, બધા અલગ અલગ ભગવાનની કેમ પૂજા કરો છો? તો રાણીબા કહે છે કે બિરબલજી, મને એવું થાય છે કે હું રામજીની ભક્તિ કરું ને મને દીકરો મળે, થોડા દી કરું છું, પછી મને એવું થાય છે નહીં, કૃષ્ણજીની ભક્તિ કરવા દે, કદાચ એ મને સંતાન આપે। કોઈ વાર મને એવું થાય છે શિવજીની ભક્તિ કરવા દે, એ કદાચ ભોલાનાથ મારી ઉપર પ્રસન્ન થાય। તો કોઈ વાર મારું મને એવું કહે છે કે માં અંબેની પૂજા કરવા દે, એ મારી પોકાર સાંભળે ને મને સંતાન આપે। સંતાન પ્રાપ્તિની આશાએ હું અલગ અલગ ભગવાનની પૂજા કરું છું। તો બિરબલ કહે છે કે રાણીબા, તમે મને એક જવાબ આપો કે આપણે ભક્તિની અંદર શ્રદ્ધા મોટી કે ભાવના મોટી, ભગવાન મોટા કે શ્રદ્ધા મોટી, બેમાંથી કોણ મોટું? તો રાણીબા કહે છે ભગવાન જ મોટા કહેવાય ને, એ સર્વશક્તિમાન છે, એ ધારે આપી શકે છે। તો રાણીબા કહે છે મારા ખ્યાલથી ભગવાન મોટા, અને બિરબલ કહે છે નહીં નહીં રાણીબા, મારા ખ્યાલથી શ્રદ્ધા મોટી। તમે ગમે તે એક ઈષ્ટદેવનું નામ લો અને શ્રદ્ધાથી એને યાદ કરો, આજ નહીં તો કાલ એમની કૃપા થશે અને તમને સંતાન મળશે। પણ રાણી કહેતા હતા નહીં, શ્રદ્ધા કરતા ભગવાન મોટો છે, આખા વિશ્વ કરતા ભગવાન મોટો છે। બિરબલે વિચાર્યું મનમાં કે રાણીબા સામે વધારે બહેસ ન કરાય, અમુક મર્યાદા હોય એમની સાથે વાત કરવાની, બોલવાની, એથી વધારે ન બોલી શકાય। પણ મારે રાણીબાને સમજાવવું તો પડશે જ કે રાણીબા શ્રદ્ધા મોટી હે, ઈશ્વર પણ શ્રદ્ધા આગળ ઝૂકી જાય છે।
જો તમારી શ્રદ્ધા હોય ને તો ભગવાનને દર્શન દેવા પડે છે. તો શ્રદ્ધા મોટી, પણ રાણીબા માનતા નથી. એ ભગવાન મોટા સમજી અને અલગ અલગ ભગવાનની પૂજા કરે છે સંતાન પ્રાપ્તિ માટે. આ વાતને થોડા દિવસ વીતી ગયા. થોડા દિવસ પછી એક દિવસ બિરબલ આયા રાણીબા જોડે, અને રાણીબાને આવીને કે છે, રાણીબા, આપણું જે નગર છે એ નગરની આગળ જંગલ જેવો વિસ્તાર છે. ત્યાં એક પીર બાબા પ્રસન્ન થયા છે. જે કોઈ લોકો પીર બાબાની બાધા રાખે એમને પીર બાબા સંતાન આપે છે. તો રાણીબા, મારી એવી ઈચ્છા છે કે તમે પીર બાબાના દર્શન કરવા આવો. જેવી ખબર પડી કે પીર બાબા બધાને સંતાન આપે છે, રાણીબા તૈયાર થઈ ગયા. એ કે છે, હા અવશ્ય, હું પીર બાબાના દર્શન કરવા અવશ્ય આવીશ. રાણીબાની પાલકી તૈયાર કરી સૈનિકો સાથે બિરબલ ઉપડ્યા ગામની બહાર, નગરની બહાર, જંગલમાં. જંગલ જેવો વિસ્તાર હતો. એક ઝાડ નીચે 4-5 ઈટારીઓની નાની દેરી કરેલી, અંદર એક દીવો થતો હતો. બિરબલે આવીને કીધું રાણીબાને કે રાણીબા, આજ પીર બાબાનું સ્થાન છે. જે કોઈ ભક્તો આવે એ અહીંયા પીર બાબાના દર્શન કરે છે અને પીર બાબાની બાધા રાખે છે, અને પીર બાબા એમને સંતાન આપે છે. તો રાણીબાએ કીધું કે હું એ બાધા રાખીશ પીર બાબાની. બિરબલ કે છે, પણ આ પીર બાબાનો એક નિયમ છે કે તમે એમની શ્રદ્ધા બાધા રાખો, ત્યારબાદ તમારે સંતાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અખંડ શ્રદ્ધાથી તમારે એમને યાદ કરવા પડે. સવાર સાંજ દીવો કરવાનો અને દિલથી એમને પ્રાર્થના કરવાની. બીજું બધું કાર્ય તમે પછી ન કરી શકો. એક જ પીર બાબાને માનવા પડે. રાણી કહે છે, કાંઈ વાંધો નહીં, જો પીર બાબા મને સંતાન આપતા હોય તો હું રોજ સવાર સાંજ મહેલમાં પીર બાબાનો દીવો કરીશ અને રોજ દિલથી એમને યાદ કરીશ. રાણી મંદિર સામે બેસી ગયા અને હાથ જોડીને કહે છે, હે પીર બાબા, તમે મને જો એક સંતાન આપશો તો હું વાસ્તે ગાસ્તે તમારા દ્વારે બાધા કરવા આવીશ, મારી સંતાનને પગે લગાડવા આવીશ. મેં સાંભળ્યું છે તમે બધાને સંતાન આપો છો, તો પીર બાબા મારી ઉપર પણ કૃપા કરો, મને પણ એક સંતાન આપો. દિલથી પ્રાર્થના કરી પછી રાણીબા ઉઠીને પાલકીમાં બેસી ગયા. પાલકી રાજમહેલ તરફ વળી ગઈ. આ વાતને 5-6 મહિના થઈ ગયા અને અચાનક રાજમહેલની અંદર સમાચાર ફેલાણા કે આપણા રાણીબા છે એ પેટથી છે, માના એમને સંતાન થશે. આખા નગરમાં ખુશીની લહેર થઈ ગઈ. આપણા રાજાને કેટલા વર્ષે સંતાન જન્મશે, કેટલા વર્ષે ભગવાન એમને સંતાન આપશે રાજાને. નગરના લોકો ખુશ હતા, રાજા ખુશ હતા, રાણીબાઈ ખુશ હતા. રાણીબાનો રોજનો નિયમ હતો સવારમાં નાઈ ધોઈને પીર બાબાને દીવો કરી દે અને દીવા સામે બેસીને એક જ ધ્યાનથી પ્રાર્થના કરે, હે પીર બાબા, તમે મને એક સંતાનની પ્રાપ્તિ કરાવો, મને એક સંતાન આપો ભગવાન. મને શ્રદ્ધા છે તમારી ઉપર પૂરી કે તમે મને અવશ્ય સંતાન આપશો.
સાંજે દીવો કરે તો આ પ્રાર્થના કરે, સવારે દીવો કરે તો આ પ્રાર્થના કરે. એમ કરતા કરતા 12 મહિના થયા અને રાણીના ત્યાં સુંદર રાજકુમારનો જન્મ થયો. જેવો રાજકુમારનો જન્મ થયો, આખા નગરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. રાજાએ ખુશ છે, પ્રજાએ ખુશ છે, કારણ કે કેટલા વર્ષે નગરમાં રાજકુમારનો જન્મ થયો હતો. રાજાનું વાંજિયા મેણું હતું એ ટળ્યું. રાણીને ખુશીનો પાર નથી. અને તંદુરસ્ત સુંદર જ્યારે રાજકુમારનો જન્મ આપ્યો, ત્યારબાદ સામે જે દીવો થતો હતો એની સામે 2 હાથ જોડીને રાણીબા પીર બાબાનો ધન્યવાદ માને છે કે ધન્યવાદ પીર બાબા, તમે આટલી સુંદર તંદુરસ્ત સંતાન મને આપી, મારું વાંજિયા મેણું તમે ટાળ્યું, આ નગરના લોકોને રાજકુમારની પ્રાપ્તિ થઈ. ભવિષ્યમાં રાજા બની અને નગરના લોકોની રક્ષા કરશે. ધન્યવાદ માને છે પીર બાબાનો. થોડા દિવસ પછી બિરબલ રાણીને મળવા આવે છે, ખબર પૂછવા આવે છે રાણીબાના. અને રાણીબાને કહે છે, રાણીબા, તમને યાદ છે ને, તમે માનતા રાખી હતી કે તમારા ત્યાં જો સંતાન થશે તો તમે પીર બાબાના દર્શન કરવા આવશો. રાણીબા કહે છે, હા હા, ક્યાંથી ભૂલું. જે દુની પીર બાબાના ત્યાંથી આવીશું તે દુનિયા અખંડ દીવો રાખું છું. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ દીવા સામે બેસીને પીર બાબાને પ્રાર્થના કરું છું, બિરબલજી, આ પ્રાર્થનાનું જ ફળ છે. મારા ત્યાં આટલો સુંદર રાજકુમારનો જન્મ થયો. પીર બાબાએ મારી પ્રાર્થના સાંભળી લીધી. તૈયારી કરો પાલકીની, અને જંગલમાં જે પીર બાબા છે એમના આપણે દર્શન કરવા જશું. પ્રસાદ અલગ અલગ પ્રકારના બનાવો. અને મારી એવી ઈચ્છા છે કે ત્યાં જે પીર બાબાનું નાનકડું એવું મંદિર છે એ રાજમહેલ તરફથી સુંદર ભવ્ય પીર બાબાનું મંદિર બને. અનેક પ્રકારની યાત્રીઓને સુવિધા મળે. બધા અલગ અલગ વિશે બોલવા માંડ્યા, વિષય વિશે. બિરબલ કે છે, રાણીબા, પેલા આપણે દર્શન કરવા તો જઈએ, મંદિર પછી બનાવીશું, ભક્તો માટે બધી સુવિધા પછી કરીશું. મારી એવી ઈચ્છા છે કે પેલા બાધા પૂરી કરી દો. રાણીબા કે છે, ભલે. બીજે દિવસે પાલકીની અંદર રાજકુમારને લઈ અને રાણીબા જંગલ જેવો જે વિસ્તાર હતો જ્યાં પીર બાબાનું મંદિર હતું ત્યાં પીર બાબાના દર્શન માટે નીકળ્યા. જેવું 1 વર્ષ પહેલા મંદિર હતું એવું જ હતું. 5-6 ઈટારીઓ હતી ગોઠવેલી, અંદર એક દીવો થતો હતો. રાણીબાએ જઈ અને પીર બાબાની સામે પ્રણામ કર્યા, ભાવથી શ્રદ્ધાથી દીવો કર્યો, પીર બાબાને પ્રસાદ ધરાયો, રાજકુમારને પીર બાબાના ગોદમાં સુવાડ્યો. અને રાણીબા 2 હાથ જોડીને કહેવા લાગ્યા, હે પીર બાબા, તમે મારું વાંજિયા મેણું ટાળ્યું, તમે મને દીકરો આપ્યો, ધન્યવાદ તમારો. હું તમારો આ ઉપકાર પીર બાબા કોઈ દી નહીં ભૂલું. અને પીર બાબા, હું અહીંયા તમારું સુંદર મોટું ભવ્ય મંદિર બનાવીશ, જ્યાં હજારો મારા જેવા દુખિયા આવશે અને પોતાના દુઃખ દૂર કરશે. કરીને જેવી રાણીબાની બધો પૂજા પાઠ પૂરો થયો એટલે બિરબલે કીધું સૈનિકોને કે આ ઈટારીઓ હટાઈ દો, દીવો લઈ લો અને અહીંયા ખોદકામ કરો. રાણીબા કહે છે, બિરબલજી, આ શું કરી રહ્યા છો તમે? પીર બાબાનું મંદિર છે, પીર બાબાનો અખંડ દીવો છે, કેવી રીતે તમે આ બધું હટાઈ શકો અહીંથી?
બિરબલજી કહે છે, રાણીબા તમે થોડો સમય શાંતિથી બેસો, જુઓ હું તમને શું કહેવા માંગુ છું. રાણીબાને એક ઝાડ નીચે છાંયે બેસાડ્યા રાજકુમારને, રાણીબાને. અને બિરબલે સૈનિકોને કીધું, હટાઈ દો આ ઈંટારિયો દીવો, ખોદકામ કરો અહીંયા. જેવી ઈંટારીઓ હટાઈ દીધી, દીવો હટાઈ દીધો અને ખોદકામ કર્યું, તો અંદરથી ગધેડાના હાડકા નીકળ્યા. હાડકા બહાર કાઢ્યા અને રાણીબા સામે જઈને મૂક્યા. રાણીબા બિરબલને કહે છે, બિરબલજી આ બધું શું છે? બિરબલ કહે છે, રાણીબા થોડો સમય પહેલા હું ને રાજાજી બંને જંગલમાં શિકાર કરવા આવ્યા હતા. તો ગામના સીમાડે, નગરના સીમાડે આ ગધેડો મરી ગયો હતો. મને એવું થયું કે આ ગધેડો જો આમ નામ જમીન ઉપર મરેલો પડ્યો રહેશે તો ધીરે ધીરે એનો દેહ સડવા માંડશે અને કદાચ રોગચાળો એ ફેલાય. એટલે મેં સૈનિકોને કીધું હતું કે ખાડો કરીને આ ગધેડાને દાટી દે, જેથી રોગચાળો ન ફેલાય. સૈનિકોએ ખાડો કરી અને એ મરેલા ગધેડાને જ્યારે દાટી દીધો, ત્યારે મને અચાનક એક વિચાર આવ્યો કે રાણીબા એવું કહેતા હતા કે ભગવાન મોટા, અને હું એવું કહેતો હતો કે શ્રદ્ધા મોટી. રાણીબા મારી વાતને માનવા તૈયાર નતા. આ એક રસ્તો એવો છે જે હું રાણીબાને અનુભૂતિ કરાવી શકું કે ભગવાન મોટા કે શ્રદ્ધા મોટી. એટલે મેં જ 5-6 ઈંટારીઓ ગોઠવી હતી અને મેં જ ત્યાં દીવો કર્યો હતો. કોઈ અહીંયા પીર બાબા પ્રસન્ન નથી થયા, કોઈ અહીંયા બાધા રાખવા નથી આવતો. અહીંયા તો મરેલો ગધેડો ડાટ્યો તો મેં રાણીબા. પછી હું તમને અહીંયા લાયો અને મેં તમને પીર બાબાની બાધા અપાઈ. તમે મારી વાતને માની ગયા, પીર બાબા પ્રસન્ન થયા છે એવું, અને તમે શ્રદ્ધાથી પીર બાબાની પ્રાર્થના કરવા માંડ્યા. એટલી શ્રદ્ધાથી તમે પીર બાબાની પ્રાર્થના કરતા હતા કે તમારી પ્રાર્થનાને ઉપરવાળાએ સાંભળવી પડી અને તમારી પોકાર સાંભળીને ઉપરવાળાએ તમને સંતાન આપી. બતાવો રાણીબા, ભગવાન મોટા કે શ્રદ્ધા મોટી? ભગવાનને તો તમે કેટલાય વર્ષોથી માનતા હતા, તોય તમારે કોઈ દી સંતાન ન થઈ. અને જેવી શ્રદ્ધાથી તમે ભગવાનની ભક્તિ ચાલુ કરી, 12 મહિનામાં તમને ભગવાને ફળ આપ્યું. રાણી બિરબલની વાતને સમજી ગયા અને એ બિરબલને કહે છે કે બિરબલજી તમારી વાત સાચી છે. કોઈ પણ મૂર્તિ હોય, ખાલી અંદર શ્રદ્ધા રાખીને ઈશ્વરને યાદ કરવાના છે. અલગ અલગ મૂર્તિઓ, અલગ અલગ ફોટાઓ, અલગ અલગ મંદિરો કોઈ ફરવાની જરૂર નહીં. ભગવાન શ્રદ્ધાનો ભૂખો છે. આખી વાર્તાનો બસ સાર આજ છે કે આપણે બધા ભગવાનને માનીએ છીએ. કોઈ શિવના ભગત છે, કોઈ રામજીના, કોઈ કૃષ્ણજીના, કોઈ હનુમાનજીના, કોઈ ગણપતિના, કોઈ અંબેમાના. પણ આપણી જે ભક્તિ છે એની અંદર શ્રદ્ધા ભરપૂર હોવી જોઈએ. પછી આજે મને રામજી ઉપર શ્રદ્ધા છે અને કાલે રામજી ઉપરથી શ્રદ્ધા ઉઠી જઈને કૃષ્ણજી પર બેઠી, પછી પરમદી કૃષ્ણજી ઉપરથી શ્રદ્ધા ઉઠી જઈને ગણપતિ ઉપર બેઠી. એવું નહીં. હરિ એક જ છે, એના નામ 1000 છે. ગમે તે નામથી હું હરિને યાદ કરું, પોકાર તો ઉપર જ જઈ રહી છે. બસ ખાલી મારે શ્રદ્ધાથી એમને યાદ કરવાના છે. થાંભલામાં ભગવાન નતા, પણ પહેલાદની શ્રદ્ધા હતી કે થાંભલામાં ભગવાન હોય, એટલે ભગવાન થાંભલામાં આયા. બાકી થાંભલામાં કોઈ દી ભગવાન ન હોય.
પણ પહેલાદની શ્રદ્ધા એટલી બધી હતી કે ભગવાનને થાંભલામાં પ્રગટ થવું પડ્યું. ભક્તિમાં બતાવે છે કે ભગવાન થાંભલામાં પ્રગટ થયા. એ શ્રદ્ધા બતાવે છે. તો આપણે જેને પણ માનીએ છીએ, શિવની સંતાન છો, શિવને માનો છો કે પછી કોઈ પણ ભગવાનને માનો છો, પણ શ્રદ્ધા કેટલી છે, ભાવ કેટલો છે, ભગવાન માટે ભાવના કેટલી છે, ભગવાન ઉપર નિશ્ચય કેટલો છે. ભગવાન ઉપર જો નિશ્ચય હોય, જીવનમાં ઉતાર ચઢાવ આવે, સ્થિતિ બગડવી ન જોઈએ. એ ભગવાન ઉપર નિશ્ચયની નિશાની છે. ભગવાન ઉપર નિશ્ચય હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ કે કરન કરાવન હાર મારી સાથે, જીવનમાં મારું કશું અહિત ન થાય. એવા ભાવથી શ્રદ્ધાથી ભગવાનને યાદ કરો, અવશ્ય પરમાત્મા પ્રાપ્તિ થશે. આ વાર્તા આપને કેવી લાગી કોમેન્ટમાં અવશ્ય બતાવશો. લાઈક કરશો, શેર કરશો. ઓમ શાંતિ.